બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના વેકરી ગામે આવેલ આશ્રમ શાળા છે। આ આશ્રમ શાળામાં 30 થી વધુ જે બાળકો હતા, બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા બાજુમાં આવેલ માંકડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે મોકલ્યા છે। જોકે આરોગ્ય વિભાગના તબીબને જણાવ્યું કે એક વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે। શું છે મામલો તેની વિગતે વાત આ વિડીયોમાં કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના વેકરી ગામે આવેલ જે આશ્રમ શાળા છે, આ આશ્રમ શાળામાં જે બાળકો અભ્યાસ કરતા હતા અને અભ્યાસ દરમિયાન અચાનક 30 થી વધુ બાળકોને ઝાડા ઉલટી થતા બાજુમાં માંકડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબે જણાવ્યું કે 30 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે અને એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે, ત્યારે 3 થી વધુ બાળકોની હાલત ગંભીર થતા તેમને ખેડબ્રહ્મા સારવાર અર્થે મોકલ્યા છે। જોકે આ જે બાળકો હતા, આ બાળકોને ફૂડ પોઈઝનિંગ થવાનું એક જ કારણ હતું, કાં તો પાણીમાં કંઈક થયું હોય અથવા તો જમવામાં કંઈક ભેળસેળ થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। જોકે આ તમામ બાબતને લઈને ધારાસભ્ય કાંતિ ખરાડીએ આક્ષેપ કર્યા છે કે એક સાથે આ બાળકોની તબિયત કેવી રીતના લથડી, તેને લઈને શાળા સંચાલકોની સામે અનેક સવાલો કર્યા છે। જોકે કલાકો સુધી પૂરતા પ્રમાણમાં વિગત ના આપી હોવાના ગંભીર આક્ષેપો કરી રહ્યા છે। આ તમામ બાબતને લઈને ધારાસભ્ય કાંતિ ખરાડી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। શું કહેશો સાહેબ, દાંતાના વેકરી આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગ થયું છે, એક બાળકનું મોત થયું છે। ગઈકાલે મારા વિસ્તારની અંદર વેકરી આશ્રમ શાળાની અંદર ફૂડ પોઈઝન થયું, ત્યારે કઈ બાબતનું છે, શું ખાવામાં આવ્યું, શું આપવામાં આવ્યું, તો કદાચ હું ના કહી શકું, પણ એ આશ્રમ શાળાની અંદર ફૂડ પોઈઝન થયું ત્યારે વહીવટી તંત્રને જ્યારે જાણ કરવામાં આવી ત્યારથી વહીવટી તંત્ર કોમે લાગી હશે, પણ તો છતાં જો એ શાળાની અંદર, આશ્રમ શાળાની અંદર આટલા જ છોકરાઓ ના હોય, ત્યાં સંખ્યા વધારે હોય, કદાચ હજુ પણ વધારે ઊંડા ઉતરે ને પૂરતો ચકાસણી કરે તો એ આશ્રમ શાળાની અંદર વધારે છોકરોને કદાચ મુશ્કેલી થઈ હોય, પણ ઓકળો કદાચ વહીવટી તંત્ર અથવા તો કેના કહેવાથી કદાચ ઓકળો છુપાવતા તો ના છુપાવે। માનવતાના ધોરણે દરેક દીકરા દીકરીને સંપૂર્ણ રીતે આરોગ્ય તપાસ કરે। અને અત્યારે જે હાલ એકાદ દીકરા કે દીકરીનું અવસાન થયું છે, મુશ્કેલી છે, મન દુઃખ છે, દુઃખ પણ આપણને લાગે છે કે ભણતો દીકરો દીકરી અથવા શાળામાંથી અભ્યાસ નાની ઉંમરથી જતા મુશ્કેલી હોય છે, પણ સાથે વધારે કદાચ નહીં થાય એના બદલે વહીવટી તંત્રને પૂરતી કાળજી રાખવી પડે। અહીંયા વેકરી જો દવાખાનામાંથી એ લોકો મેં પૂછવામાં આવ્યું હતું કે એકાદ વ્યક્તિને ખેડબ્રહ્મા મોકલવામાં આવ્યા, પણ હજુ પણ કદાચ અમુક દીકરાઓ વિદ્યાર્થીઓ ત્યાં વધારે ખેડબ્રહ્મામાં મોકલવામાં એવું લાગી રહ્યું છે। અને જે આશ્રમ શાળા છે ત્યાં સંખ્યાબળ વધારે છે, વધારે દીકરા દીકરીઓ કદાચ ગમે તે ખોરાક ખાવામાં આવ્યો છે ને ઓકડો વધી જાય તો સરકારને, વહીવટી તંત્રને સંપૂર્ણ રીતે તપાસ કરવો જોઈએ ને સાથે સાથે આ આશ્રમ શાળાઓ દોતા તાલુકામાં જે ચાલે છે ને એ બધી જ આશ્રમ શાળાઓને સંપૂર્ણ રીતે તપાસ કરવો જોઈએ। હવે પછી વધારાનો આવી મુશ્કેલી ના થાય એટલા માટે હું વહીવટી તંત્રને કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે માણસ મર્યા પછી જાગીએ એના કરતાં એડવાન્સ જાગીને તપાસ કરવો યોગ્ય છે। તમે જોયું તે પ્રકારે ધારાસભ્ય કાંતિ ખરાડીએ આક્ષેપ કર્યા છે કે એક સાથે 30 થી વધુ બાળકોની હાલત કફોડી બનતા તેમને સારવાર અર્થે મોકલ્યા છે। જોકે ત્યાંના તબીબે જણાવ્યું કે આ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે અને એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે। ત્યારે આ તમામ બાબતને લઈને શાળાના આચાર્ય છે, આચાર્યનો ટેલિફોનિક સંપર્ક કરતા શાળાના આચાર્ય કહ્યું કે જે આ બાળક હતું એડમિશન માટે આવ્યું હતું અને આ બાળકને ફૂડ પોઈઝનિંગ થતા મોત થયું છે, પરંતુ હજુ સુધી જે રિપોર્ટ આવ્યો નથી, એટલે અમે એ ચોક્કસ કહી શકતા નથી કે આ બાળકને સંપૂર્ણપણે ફૂડ પોઈઝનિંગ થયું છે, પરંતુ બાળકનું મોત થયું છે તેવું આચાર્યએ કહ્યું છે। ત્યારે આ તમામ બાબતને લઈને ટેલિફોનિક સંપર્ક જે હોસ્પિટલ છે, આ હોસ્પિટલના જે તબીબ છે તબીબનો કર્યો હતો, ત્યારે તબીબે કહ્યું હતું કે જે આ 30 થી વધુ બાળકોને જે તબિયત અચાનક જ લથડતા તેમને અમારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું અને બીજા 3 બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે સવાલ એટલો છે કે એક સાથે 30 થી વધુ જે બાળકો હતા, આ બાળકોની તબિયત કેમ લથડી? ત્યારે આ તમામ બાબતને લઈને બાળકોના જે વાલી છે એ વાલી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। કઈ શાળામાં થયું? વેકરી શાળામાં। પ્રાઇવેટ શાળા છે?
તમે જોયું તે પ્રકારે બાળકના જે વાલી છે તેમને આક્ષેપ કર્યા છે કે જે બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું, આ ભોજન જમ્યા બાદ જ આ બાળકોને જે હાલત છે કપોટી બની છે। ત્યારે સવાલ એ છે કે આ બાળકોને જે જમવામાં આપવામાં ભોજન આપવામાં આવતું હતું, આ ભોજનમાં એવું તો શું હતું કે જેને લઈને 30 થી વધુ બાળકોની હાલત કપોટી બની છે। ત્યારે આ તમામ બાબતને લઈને અનેક આક્ષેપો થયા છે। ત્યારે સવાલ એ છે કે જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર ચાલુ છે અને આ સારવારનો રિપોર્ટ આવે ત્યારે ચોક્કસપણે જણાવી શકાય કે કઈ બાબતને લઈને આ બાળકોને તબિયત લથડી છે તે જાણી શકાય છે। આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।